उत्तरायणની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। એને મારી શુભકામનાઓ પાઠવું છું। આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું। આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો। બાઇક ચાલકોને પણ પોતાની બાઇકની આસપાસ સેફટી માટેના મેજર્સ 2-4 દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું। દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એનીથી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી। હિન્દુ તહેવાર આજે આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચ્યો છે, આ ખૂબ જ ગર્વની છે। અમરેલીની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પણ જે રીતે આખું ત્યાં સંમેલન કરવામાં આવે છે, એક તમારો પણ ઓડિયો પણ વાયરલ થયો છે દીકરીના ન્યાય માટેનો, આ કઈ અપીલ એ બરાબર છે ને? આપને એ બધી માહિતીથી વાકેફદાર છો જ? સર, ઘટના યોગ્ય હતી કે અયોગ્ય છે? દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, આ એક માત્ર લેટર ટાઈપ કરવાની એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। સર, અમરેલીમાં જૂથવાદ છે, એક માનો છો આપ, શું માનો છો?
દુઃખ થાય એક દીકરી ઉપર જે જ્યારે વિષય થઈ ગયો વળી પાછું આપણે એમાં ને એમાં સર અમરેલીમાં જૂથવાદની વાત છે. એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે. મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી.